દેશમાં ઉનાળો ચાલી રહ્યો છે કે ચોમાસું? એપ્રિલ મહિનો રહેશે આંધી વંટોળવાળો. કેટલાય વિસ્તારો તો તોફાનનો સામનો પણ કરશે. એટલું જ નહીં, ગુજરાતમાં પણ છાપરા ઉડાડે તેવી આગાહી સામે આવી છે, જેની શરૂઆત કદાચ આજ રાતથી જ થશે. ત્યારે જાણો 3 આગાહીકારોનો મત. કયા વિસ્તારોમાં છે વાવાઝોડા અને માવઠાની ખાત? સાચવજો ખેડૂતો. માર્ચનો ટાર્ગેટ હજુ પૂરો નથી થયો. માર્ચે પવને વેરણ છેરણ કર્યા બાદ માવઠું ફરી તબાહી મચાવવા આવી રહ્યું છે. एक और राउंड बेमौसम बारिश की अभी आज से कुछ जगहों पे शुरू हो जाएगी. अगर हम आज की बात करें तो कच्छ के कुछ इलाके जैसे भुज, रपर और पश्चिमी सौराष्ट्र के कुछ इलाके जैसे जामनगर, मोरबी, द्वारका, कुछ हद तक राजकोट और गिर सोमनाथ के कुछ इलाकों और जूनागढ़ के इलाकों में, इन इलाकों में आज छुटपुट हल्की बारिश देखने मिल सकती है. हजू 20 दिवस રહેશે આકરા. આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે. લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા છે. અડધા દેશમાં આવશે આંધી વંટોળ. ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા છે. પવન, સખ્ત પવન તેમજ કરા પડવા અને મેઘ ઘટના થવી, ક્યાંક વીજ પ્રપાત થવો એ શક્યતા છે. તોફાની તાંડવથી ગુજરાત પણ નહીં રહે બાકાત. ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ, મજબૂત સિસ્ટમ આવી રહી છે. લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક તળના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે. આ સમાચાર બાદ ખેડૂતો ડરમાં છે કે આ કુદરત તેમને જીવવા દેશે કે નહીં. હજુ 10 દિવસ પહેલા જે આંધી વંટોળ આવ્યું તેમાંથી તો હજુ ઉગર્યા નથી. ત્યાં બીજી ઘાત માથે મંડરાઈ રહી છે. ત્યારે ખેડૂતો વિચારતા થઈ ગયા છે કે 19 માર્ચે ત્રાટકેલા વાવાઝોડાએ જે અસર કરી, શું એવા જ પ્રચંડ વેગે આ વખતે પવન ફૂંકાશે? तो जानी लो आ अंगे अथरिया शेट्टीए शू करी છે आगाही. कल और परसों वाली जो बेमौसम बारिश की जो राउंड है उसकी बात करूं तो आज से छुटपुट चालू होगी, लेकिन कल और परसों जैसे हमने पिछली बार देखा था 19 तारीख को ज़्यादातर सौराष्ट्र और कच्छ के इलाके प्रभावित हुए थे. लेकिन इस बार हम देखेंगे कि सौराष्ट्र कच्छ के इलाके भी रहेंगे, लेकिन इस बार उत्तर गुजरात और उत्तर पूर्वी गुजरात भी प्रभावित होंगे. तो यानी कल और परसों हम देख सकते हैं बनासकांठा, थरड, साबरकांठा, મહેસાણા. આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર. અંબાલાલ પટેલ અને અથરિયા શેટ્ટી જ નહીં, હવે તો હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે માવઠું આવશે ને નુકસાન પહોંચાડશે. હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસ ખેડૂતો માટે જરા કાઠા રહેવાના છે. 29 અને 30મી માર્ચે રાજ્યના ઘણા ભાગો કમોસમી વરસાદનો સામનો કરશે, જેની અસર વર્તાવાની આજથી શરૂ થઈ જશે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે 31 માર્ચ અને 1 એપ્રિલે વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ત્યારબાદ 2 અને 3 એપ્રિલે ફરી કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સ્થિતિમાં તાપમાન ઘટી શકે છે. ત્યારે જાણી લો, રવિવાર અને સોમવારે ક્યાંક તમારા વિસ્તારોમાં વરસાદની ઘાત તો નથી ને? डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है. और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, મહેસાણા और साबरकांठा डिस्ट्रिक्ट शामिल है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए कच्छ, बनासकांठा, पाटन, મહેસાણા, साबरकांठा, अरावली, મહીસાગર और दाहोद डिस्ट्रिक्ट शामिल है.
જો કે વાતાવરણમાં પલટાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અઘરી આગાહી કરી છે. અંબાલાલના મતે આગામી 20 દિવસ ગુજરાત સહિત દેશ માટે જરા અઘરા રહેવાના છે. અનેક ભાગોમાં આંધી, તોફાન, વરસાદ અને કરા પણ પડશે. એટલું જ નહીં, 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જે નળિયાને છાપરા ઉડાડી દેશે. સૌથી વધુ અસર દેશના ઉત્તરીય ભાગોમાં જોવા મળશે, જ્યાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાને આ તોફાની પવનનો સામનો કરવો પડશે. રાજસ્થાનમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, એટલે કે રણમાં રેતીનું તોફાન લાવશે. ગુજરાતનો ઉત્તર વિસ્તાર જે રાજસ્થાનને અડીને આવેલો છે, ત્યાં પણ મજબૂત સિસ્ટમ માઠી અસર કરશે. અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કીધું કે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેવાની છે, માટે છાપરા ઝાલીને રાખજો. કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે. એટલે હવે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે. 30મી માર્ચે પણ આવશે માવઠું, જે કેરીનો કસ કાઢી દેશે. અથિયા શેટ્ટીએ ખેડૂતોને ચેતવ્યા છે કે એવા પાકને ખાસ સાચવજો જે હજુ નાની અવસ્થામાં છે, નહીતર માવઠું અને પવનનો પાવર તેને ઉખાડી ફેંકશે. 30મી માર્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાતે સાચવવું પડશે. नर्मदा, तापी में मावठू बाजी बगाड़शे. 30 तारीख को दक्षिण गुजरात जो सूरत, वलसाड, नर्मदा, तापी इन इलाकों में भी बेमौसम बारिश हो सकती है. तो खास करके क्योंकि अभी काजू और आम के जो पेड़ हैं उनमें अभी फल लगकर फल तैयार होने का समय चल रहा है, तो इसलिए हल्की सी पवन भी यहाँ पे नुकसानदायक साबित हो सकती है. तो इसलिए जितना हो सके अगर कुछ अभी भी फसल को उत्पादन को हार्वेस्ट करना बाकी है तो उसे जल्दी से जल्द कर ले. ત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ખેડૂતો માટે અત્યંત ઘાતક છે. જો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના અંદર સુધી આવી ગઈ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં જોરદાર પવન ફૂંકાશે. ચોમાસાની શરૂઆતમાં મે મહિનામાં જેવો પવન ફૂંકાય તેવી તાકાતથી આ પવનનું જોર રહેશે. માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં એવો પવન ફૂંકાશે જે ખેડૂતોને ચિંતામાં મૂકી દેશે. ગુજરાતના ભાગોમાં પણ આગામી પવનથી સાવચેત રહેવાની જરૂર છે. પવન, આંધી, વંટોળ, સખ્ત પવનના તોફાનો આ જાણે મે માસમાં જે આંધી વંટોળ આવતી હોય તેવી આ આંધી વંટોળના અને સખ્ત પવન હવે આગામી થોડા દિવસમાં જણાશે. જ્યાં માર્ચ મહિનામાં કુદરતે ખેડૂતોનો દાટ વાળ્યો, ત્યાં એપ્રિલમાં પણ ખેડૂતોને રાહત નથી મળવાની. 28 માર્ચથી ઉત્તર ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમ એપ્રિલમાં પણ ધનોત્પન્ન કાઢી નાખશે. 3 એપ્રિલ સુધીમાં સિસ્ટમ મજબૂત બનશે. 5 એપ્રિલની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે. પશ્ચિમ વિક્ષેપના કારણે પવનની ગતિ વધશે. 8 થી 16 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર થશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપો ડામાડોળ કરશે. માત્ર 3 તારીખ સુધીમાં નહીં, પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે છે. ત્યારબાદ તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહેશે. જો કે આપના મનમાં સવાલ થતો હશે કે આ વગર સિઝને કેમ વરસાદ પડી રહ્યો છે, તો આ અંગે હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીએ ફોડ પાડ્યો. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 4-5 વર્ષથી માર્ચ અને એપ્રિલ અને મે માં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય છે. ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવું જોઈએ તેની ટ્રફ રેખા બદલાઈ ગઈ છે અને જે ટ્રફ રેખા ગુજરાત સુધી આવી છે, જેના કારણે આ અસર વર્તાઈ રહી છે ને વાતાવરણને ડામાડોળ કરી રહી છે. लेकिन पिछले 4-5 सालों से हमने देखा है कि खासकर मार्च, अप्रैल और कुछ हद तक मई के महीनों में भी जो वेस्टर्न डिस्टर्बेंस है ये काफ़ी दक्षिण तक आने लगे हैं. और इस बार भी, इस साल भी जो बेमौसम बारिश के इतने राउंड देखने मिल रहे हैं उसका भी कारण यही है कि ये जो वेस्टर्न डिस्टर्बेंस है जो मुख्य रूप से पंजाब और जम्मू कश्मीर और हिमाचल साइड से होकर गुजरता था, उसकी अभी जो ट्रफ रेखा है वो दक्षिण की तरफ, दक्षिण राजस्थान, गुजरात और उत्तर अरब सागर तक आने लगी है.
આ આગાહી સાંભળી કોઈના પણ હાજા ગગડી જાય, પગ નીચેથી જમીન સરકી જાય અને ખાસ કરીને જગતનો તાત જે 4 મહિના ખેતરમાં મજૂરી કરે છે તેના શું હાલ થતા હશે જરા વિચાર કરો. ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો. એક તરફ જોરદાર પવનની આગાહી અને બીજી તરફ માવઠાનો માર. આવામાં શું સાચવે અને શું મૂકે ત્યારે ખેડૂતો ખુદ કહી રહ્યા છે કે જો માવઠું આવ્યું તો હાથમાં કંઈ નહીં આવે. આ હે ને ઉડે ને પવન આવે એટલે બધી ખરી જાય એટલે મોટી નુકસાની આવે. અને આખરે જેની બીક હતી તે જ થઈ રહ્યું છે. ભલે માવઠાની આગાહી આજ રાત અને કાલની હોય, પરંતુ પવન અત્યારથી જ બતાવી રહ્યો છે પાવર. અત્યારે પવન એવો જોરદાર ચાલી રહ્યો છે કે તમે ભૂકા ઉપર કે કાલર ઉપર કે નીણ ઉપર કે તમે ઢોરના ચારો છે એના પર ગમે કાગળ ઢાંકો કે તાલપત્રી ઢાંકો, એ કાંઈ રેવું છે નહીં. ખેતરોમાં વાઢેલા ઘઉંનું શું થશે? મારા ખેતરમાં 10 થી 15 વીઘામાં ઘઉં કાપેલા પડ્યા છે અને હાલ અત્યારે મજૂર મળતા નથી, એટલે અમારી અત્યારે બહુ જ દયનીય સ્થિતિ જેવું છે. 70% પાક થઈ જશે બરબાદ. અત્યારે માવઠું થાય તો ધાણા, ચાણા, ઘઉં, જીરું અને તુવેર 4-5 પાકને જે શિયાળુ પાક મેન કહેવાય એ બધાનું નુકસાન થાય. 60-70% માલ ઘરનો ખેડૂતને આવી ગયો છે અને પછી હજી વેચવાનો બાકી. માવઠા પહેલા જોઈ લો પવનનું જોર. રાજ્યમાં હજુ તો કમોસમી વરસાદનું સંકટ ઓછું નથી થયું. આ વખતે શિયાળો માવઠાવાળો રહ્યો, ઉનાળો પણ આખો માવઠારૂપી રહેવાનો છે. ત્યારે દ્વારકાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે ખેડૂતોનો શિયાળુ પાક હજુ ખેતરમાં છે. ક્યાંક 50% કાપણી થઈ ચૂકી છે અને ક્યાંક હજુ ખેતર ખુલ્લા નથી થયા. ત્યારે એવા ખેડૂતોનું બીપી વધી ગયું છે જેઓના ખેતરો હજુ ખાલી નથી થયા. ખેડૂતે શિયાળુ પાક તો હજી અડધો કાંઈક હાથ લઈ લીધો છે અને અડધો હજી તો કાઢવાનો બાકી છે. એનું હાર્વેસ્ટિંગ કરવાનું ચાલુ છે. તમે પાછળ જોઈ શકો છો અત્યારે અમારે ચીણાનો હાર્વેસ્ટિંગ ચાલુ છે, જે ચીણા અમે થેસરમાં કાઢી રહ્યા છીએ. અને એવી રીતે તો હજી કલંજી, ધાણા, ચીણા, કપાસ એવું બધું બાકી જ છે. 50% કામ અત્યારે શિયાળુ પાકનું થઈ ગયું છે અને 50% હજી ખેડૂતને બિચારા એમને ખેતરમાં પડ્યું છે. અને ઘાસચારો એવો ખુલ્લો પડ્યો છે. અત્યારે માનો કે લગભગ 100%માંથી 5% ખેડૂત છે એવા છે કે જેને ઘાસચારો સાચવવાના ગોડાઉન છે. બાકીનો ઘાસચારો બચારા 95% ખેડૂત એવા છે કે એનો ઘાસચારો ખુલ્લામાં પડ્યો છે. જો કે માવઠા પહેલા હાલ પવને તેનું જોર બતાવવાનું શરૂ કર્યું છે. દ્વારકામાં ફૂલ સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવતીકાલથી શરૂ થશે અને તે પહેલા જો આવો પવન હોય તો કાલે શું થશે તે વિચારીને તાત નિરાશામાં સરી પડ્યો છે કે કેવી રીતે બચાવશે 4 મહિનાની મહેનત. કલોંજીનો પાક હજુ ખેતરમાં છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં છે કે જો આ પવને 19 માર્ચ જેવું જોર બતાવ્યું તો ખેતરમાં રહેલ પાક સાવ બરબાદ થઈ જશે. તો અમારે અત્યારે ખેતરમાં કલોંજીનો પાક એક બાકી રહ્યો છે કાઢવા માટે. તો હવે આગાહી એવી છે કે પવન હારે આવશે. વરસાદ તો ઠીક સમજાણું આપણે, પવન છે તો આ વસ્તુ એવી છે કે પવન આવે તો બધી કોરી વસ્તુ એ ઉડી જાય. તો એના માટે આપણે તાલપત્રી ને એ બધું તૈયારી કરી રાખીએ, પણ હવે જો પવન હોય તો એ સાચવી ન હગીએ. તો વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતરમાં પડેલ તૈયાર પાક સાચવવા માટે કામે લાગ્યા છે. હાલ ખેડૂતોના ખેતરમાં શિયાળુ પાક ચણા, ધાણા, કલોંજી સહિતનો આ પાક જે તૈયાર થઈ ગયો છે તે ખુલ્લો પડ્યો છે. તેથી તેને બચાવવા માટે તાળપત્રીનો સહારો લઈ રહ્યા છે. કેટલાક ખેડૂતો થ્રેશર મશીનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. વરસાદની આગાહીને કારણે ભાઈ અત્યારે પવન બહુ ચાલે છે અને ચણા પણ ખેતરમાં જ પડેલા છે. જેટલું હાથ આવે એટલું અમે અત્યારે કાઢવા માંડ્યા છે, કેમ કે નકર વરસાદ આવ્યો તો એક વખત તો આગળ આગાહી હતી ત્યારે દબી દીધા હતા, પણ બીજી વખત કુદરતનો મારો છે. હવે આમાં શું કરવું એ જ સમજાતું નથી. હાલની તારીખમાં જો કમોસમી વરસાદ 2-3 દિવસની આગાહીમાં આવે તો ઢોરનો ભૂકો અને નિરણ પણ અમારા હાથમાં આવે એમ નથી, કેમ કે તાલપત્રા અને કાગળ એ ઉડી જાય છે. કેવી રીતના ઢાંકવા? ખેતરમાં ભરેલા છે પાણી. આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો. 19 માર્ચે જે માવઠું થયું તેના પાણી હજુ પણ ખેતરમાં હોય તેવી સ્થિતિ છે. તલનો પાક હજુ પાણીમાં તરબોળ છે.
ત્યાં ફરી માવઠું ખેડૂતોની બચેલી મહેનતને તબાહ કરવા આવી રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત બદલાતા હવામાન અને માવઠાના કારણે ખેડૂતોનો તૈયાર પાક બરબાદી તરફ ધકેલાઈ ગયો છે. ત્યારે ફરી એકવાર વરસાદની શક્યતાએ ખેડૂતોને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. જે 8 દિવસ પહેલા જે માવઠું છે તેને લઈને ખેડૂતો મોટા પાયે નુકસાન થયું હતું અને હવે 2 દિવસની જે આગાહી છે તેને લઈને ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આ તલનું વાવેતર છે, 10 વીઘાનું વાવેતર કરવામાં આવે છે. જે અગાઉ જે 8 થી 10 દિવસ પહેલા જે વરસાદ થયો હતો તેને લઈને તલના જે પાન છે તે પાન ખરી ગયા હતા, ફૂલ છે તે ફૂલ ખરી ગયા હતા. તેને લઈને ખેડૂતોને નુકસાન ગયો હતો. 10,000 રૂપિયાનો જે વીઘે ખર્ચો કર્યો હતો. અત્યારે જો પાછું માવઠું થાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાનનો સામનો કરવામાં આવે. ખેડૂતો એવું કહી રહ્યા છે સરકાર દ્વારા જો સહાય કરવામાં આવે તો ખેડૂતોને બીજું વાવેતર કરવા માટે પૈસા તે નાણાંની જરૂર છે. જેવી રીતે આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે જે હવામાન વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. આ છે જેતપુરના જસમતભાઈ, જેમનું આ ખેતર છે. ખેતરમાં તેઓએ તલ વાવ્યા છે. જો કે આ પહેલા ત્રાટકેલા કમોસમી વરસાદથી તલના ફૂલ અને ફાલ ખરી પડ્યા. એવામાં જો ફરી આકાશી આફત ત્રાટકે તો બચેલો પાક પણ નાશ પામે અને તાતના હાથમાં કંઈ ના આવે. જસમતભાઈએ 1 વીઘામાં 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો, જે હવે માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે. હવે એમાં ફૂલ ફાલ બધું ખરી ગયું, બરોબર. એમાં કઈ નવું થાય એવું નથી તલમાં. અને આ પાછો વરસાદ થાય તો એમાં કઈ થાય નહીં. કેવું નુકસાન છે? નુકસાન જાય, જાજુ નુકસાન જાય. ખર્ચો કેટલો કર્યો વીઘે? ખર્ચો કર્યો જાજો વીઘે 10,000. એમાં કઈ વળતર મળે એવું છે નહીં. શું તમારી માંગ શું છે? માંગ એવી છે કે સરકાર કઈક સહાય કરે એમ. આવામાં બીજા એક ખેડૂત છે જયેશભાઈ લાખાણી, જેઓ અગાઉના માવઠાથી 40% નુકસાનીમાં છે. આવામાં ઘઉં, ચણા, જીરું, ધાણા, ડુંગળી જેવા પાકોને સૌથી વધુ ફટકો પડ્યો છે. ડુંગળી અત્યારે 100 રૂપિયા મણ જાય છે અને ઘઉં 400 થી 450 રૂપિયા, જેમાં મહેનતનું પણ હવે નીકળે તેમ નથી. અને જો ફરી કમોસમી આફત ત્રાટકે તો બચેલો માલ પણ બગડી જાય તો હાથમાં કંઈ ના આવે. ખેડૂતોની અત્યારે હાલ બહુ દયનીય છે, કારણ કે અઠવાડિયા પહેલાં જે માવઠું પડ્યું ત્યારે 30 થી 40% ખેડૂતને નુકસાન ગયું છે પાકની અંદર. ઘઉં, ચણા, જીરું, ધાણા, ડુંગળી અત્યારે ભાવ પણ નથી, કારણ કે ઘઉં છે 400 થી 450 જાય, ડુંગળી 100 રૂપિયામાં મણ જાય અને એમાંય માવઠું પડે એટલે માલ કોઈ લેતું નથી. બગાડ એટલો છે. ખેડૂતોના મતે આ માવઠું 70% પાકનો સોથ વાળી ચૂક્યું છે અને હવે તાતની નજર સરકાર પર છે કે જો તંત્ર કંઈ મદદ કરે તો ટકી જવાય. બાકી આ નુકસાનીમાંથી બહાર નીકળાય તેવો કોઈ બીજો રસ્તો ખેડૂતો પાસે નથી. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને આ આફતમાંથી ઉગારે, સર્વે કરી યોગ્ય વળતર આપે. ખેડૂતોના હાથ રહેશે ખાલી. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની તલવાર ખેડૂતોના માથે લટકી રહી છે. આગાહીના પગલે રાજ્યના ખેડૂતો ભારે ચિંતામાં છે. ખાસ કરીને ઘઉંનો પાક જ્યારે ખેતરમાં તૈયાર પડ્યો છે અને જુઓ ત્યારે જ વરસાદ પડે તો રાતા પાણીએ રડવાનો વારો આવે. અડધા ઘઉં વાઢેલા પડ્યા છે, અડધા ઘઉં ઊભા છે, અમુક જે ઘઉં ઠેસરમાં કાઢ્યા છે એનું ભૂસું ખેતરમાં પડ્યું છે. જો આ 29 અને 30 તારીખે જો વરસાદ થશે તો અમારી ખેડૂતની હાલત બિલકુલ કફોડી થઈ જશે. કશું હાથમાં આવે એવું લાગતું નથી. આખું વર્ષ અમારું આ રીતના ગયું છે આગાહીઓમાં. રાજ્યમાં ખેડૂતો માટે પડતા પરપાટું જેવી સ્થિતિ છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતર બાદ માંડ પાક તૈયાર કર્યો અને હવે કુદરત રૂઠી છે. 29 અને 30 માર્ચના રોજ વરસાદની આગાહી છે. ખેતરોમાં કાપેલ ઊભા ઘઉંના પાકને બચાવવા ખેડૂતો હવે મથામણ કરી રહ્યા છે, પરંતુ મજૂરોની અછત અને વધતી મજૂરીના કારણે ખેડૂતો લાચાર બન્યા છે. ખુલ્લામાં છે, કોઈને ખેતરમાં પણ ઘઉં પડ્યા છે અને ઢોર માટે જે હુકેલ છે તે પણ બહાર પડ્યું છે, તે પણ પલળી જાય. આ માહોલમાં ભેજ આવી શકે, ભેજ આવી શકે. એના લીધે જો ખેડૂતને જે માર્કેટ યાર્ડમાં વેચવા જાય ત્યારે પણ એમને સારો એવો ભાવ મળતો નથી. માત્ર કાપેલા જ નહીં પરંતુ ઊભા પાક અને થ્રેસિંગ બાદ ખેતરમાં પડેલ ભૂસાને લઈને પણ અરવલ્લીના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે આખું વર્ષ આગાહીમાં જતું રહ્યું. હવે અંતિમ સમયે પણ જો વરસાદ થાય તો ખેડૂત ક્યાંયનો નહીં રહે. જગતનો તાત અત્યારે કુદરત સામે કરગરી રહ્યો છે. જો આગામી 2 દિવસમાં વરસાદ પડે તો ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડશે. હવે જોવાનું રહેશે કે કુદરત ખેડૂતો પર મહેરબાન થાય છે કે મહેનત પર પાણી ફેરવે છે. ઉનાળો શરૂ થતાં જ બેડલા ખખડ્યા. રાજ્યના 2 વિસ્તાર છતે પાણીએ તરસી રહ્યા છે. જૂનાગઢમાં ડેમ ભરેલા છતાં 3 મહિનાથી નથી
આવ્યું પાણી, તો પંચમહાલમાં પણ ઘરે નળ પહોંચવા છતાં લોકો પાણી વગરના. જુઓ આ વિસ્તારોની વ્યથા. પાણી જે તારે ખરા ને મારે પણ ખરા, તેમાંય આ તો ઉનાળો એટલે પાણીની જરૂરિયાત પણ વધી જાય. જો ખરા ટાણે જ તમને વસ્તુ ન મળે તો શું થાય? હાલ રાજ્યના 2 વિસ્તારોના હાલ પાણી વગર બેહાલ છે. અહીં કુદરત નહીં પરંતુ તંત્રના પાપે તરસે મરી રહ્યા છે લોકો. પંચમહાલમાં પાણીએ યુવાનોને કુંવારા રાખ્યા. અદર પીવાનું પાણી તકલીફ પડે, વાસણ ગાવાની તકલીફ પડે તો કરવાનું શું? ભદ્રોલીમ સોરા કેટલા કુવારા છે, પાણી જોવે, પેલા પાણી પૂછી જોવે તો પાણી હોય ભરવાનું. ભાઈ ના નિરાગ આવે, કોઈની છોરી થોડી આલે. તો જૂનાગઢમાં પાણી માટે દાદી માંગી રહ્યા છે ભીખ. ટાંકા મંગાવીએ એ કઈ પૂરા થવાના નથી. પછી બીજાના ઘરેથી બાપા થોડું પાણી લઈને ભિખારીની ગુણે પાણી ડોલ લેવા જઈએ. જોઈ લો, ઘરે પાણીની લાઈન છે, ગામમાં કૂવો છે, છેવાડે તળાવ આવેલું છે ને તોય તરસ્યા ને તરસ્યા. કારણ અહીં પાણીની લાઈન પહોંચી પરંતુ નળ ન પહોંચ્યા ને પાણી પણ ન પહોંચ્યું. જોઈ લો કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના હાલ, જ્યાં દરેક મહિલાના હાથમાં ખાલી બેડલા છે. મનમાં સવાલ કે પીવાનું સ્વચ્છ પાણી ક્યાંથી લાવવું, નાહવા ધોવા માટે સારા પાણીની વ્યવસ્થા ક્યાંથી કરવી. ભાદરોલી ખુર્દના નાની ભાદરોલી સહિતના ફળિયાના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ છે. ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં છે, પરંતુ સંપમાં પાણી નથી. પ્રેશરથી પૂરતો જથ્થો નથી આવતો, જેથી મહિલાઓ ભેગી થઈ અડધો કિલોમીટર દૂર આવેલા હેન્ડ પંપમાંથી પાણી ખેંચે છે. અહીં જેટલા ઘર એટલી સમસ્યા પણ અલગ. પાણી વગર બાળકો શાળાએ નથી જઈ શકતા. ઢોર તરસે ભાંભરા કરે છે. ઘરે પાણી ન આવતા મહિલાઓએ નદી તળાવે કપડાં અને વાસણ ધોવા જવું પડે છે. રોજની આ સમસ્યા થતા યુવાનો પણ કુંવારા રહ્યા છે, કારણ કે કોઈ છોકરી આપવા તૈયાર નથી. એટલું જ નહીં, જે યુવતીઓ પરણીને આવી છે તેઓ પણ તેમના કપડાં પિયરમાં ધોવા આપે છે. છે ને ગજબનો વિકાસ. એ નદીમાં વાસણ ઘસીએ અને કપડાં ધોઈએ છીએ, અને નવા કપડાં હોય તો અમારે પિયર મોકલાવીએ છીએ, અને તો અહીંથી ધોઈ ને અમને આલી જાય. પાણીની તકલીફ પડે, શું કરીએ? આવા કિચનમાં ના ધોવાય ને. આ કેટલો બેલો છે, જીવ જંતુ પડી જાય તો અમે કપડાં ધોઈએ ને વાસણ ઘસીએ, પછી રોગ પેદા થાય ને. રોજ સવાર પડે ને પાણીનો પુકાર શરૂ થઈ જાય. મહિલાઓ ઘરકામ છોડી તળાવે દોટ મૂકે. તળાવ નજીક એક જ હેન્ડપંપ છે, જેમાંથી તેઓ પાણી ખેંચી લાવે છે. જેનું સ્તર પણ નીચે ગયું હોવાથી પાણી માટે લાઈન લગાવવી પડે છે. પાણી ખેંચતા ખેંચતા હાથ અને કમર બંને દુખી જાય છે. વળી જો સમયસર પાણી લઈને ના પહોંચે તો બાળકો માટે રસોઈ ન બને, જેથી બાળકોએ શાળાએ મોડા પહોંચવું પડે છે. અભ્યાસને પણ અસર થાય. ઘરના સભ્યોને પણ કામે જવામાં મોડું થાય. જ્યાં પીવા માટે ટીપે ટીપે પાણી મળતું હોય ત્યાં વાપરવા માટેનું પાણી તો ક્યાંથી લાવવું? વાસણ ધોવા, કપડાં ધોવા માટે લોકોએ તળાવ અને કૂવા પર નિર્ભર રહેવું પડે છે. તળાવ અને કૂવામાં જે પાણી છે તે પણ દૂષિત છે, જેથી ચામડીના રોગનો ભોગ બન્યા છે આ લોકો. જો કે ઢોરોએ તો આ પાણી પીધા વિના છૂટકો પણ નથી. આ તળાવ પણ રહેણાંક વિસ્તારથી દૂર આવેલું હોવાથી રીતસર ભર ઉનાળે પાણી માટે રઝળપાટ જેવી સ્થિતિ ઊભી થાય છે. અમારે ઘેર ભેંસો છે, ભેંસોને પીવડાવવા માટે પણ પાણી મળતું નથી, અને નાના નાના બાળકો છે એમને મૂકીને પણ પાણી ભરવા જવું પડે છે. અને ત્યાં હેડપંપે જઈએ ત્યાં પણ લોબી લાઈન લાગેલી છે. ત્યાં જઈએ તો લાઈન હોય તો છતાં પંપે પણ પાણી મળતું નથી. સવારમાં બાળકોને સ્કૂલે જવું પડે છે, તો એ ટાઈમે પાણી મળે ના, બાળકોને સ્કૂલે જવાનું હોય તો મોડું થાય. આ સમસ્યા જોઈને ખ્યાલ આવે કે સરકારની ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના પંચમહાલમાં આવીને થંભી ગઈ છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ લોકોના ઘરે પાણી નથી પહોંચ્યું. આ સમસ્યાને દૂર કરવા માટે છેલ્લા 1 વર્ષ પહેલા ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત નળના કનેક્શન આપવામાં તો આવ્યા, પરંતુ નળ બેસાડવાનું ભૂલી ગયા, જેના કારણે ગામની મહિલાઓની હાલત કફોડી છે. લાખો રૂપિયાના ખર્ચે 2 સંપ અને 1 ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ જેમાં પાણીનો જથ્થો આવતો જ નથી. હાલ સંપમાં પાણીની જૂની લાઈનનું કનેક્શન જોડાયેલું છે, જે પણ લીકેજ છે. નવી લાઈનનું જોડાણ કરવા રજૂઆત કરાઈ છે,
પરંતુ ક્યારે થશે એ ખબર નથી. નવી લાઇનનું જોડાણ કરવામાં આવે તો સ્થાનિકોને પશુપાલન અને ઘર વપરાશ માટે પાણી મળી રહે તેમ છે, પરંતુ તંત્રને કંઈ કામ જ નથી કરવું. પાણીની સુવિધા કરો, અમારે પાણી આવે તો અમારે શાંતિ થાય, સોરોને ઢોરોને બધાને શાંતિ થાય પાણીની. અમારે વેરા વેરા પાણી પડે છે, નર ને હર બધું ભાગી કાઢ્યું તો પછી કેવી રીતે પાણી આવે? તો રિપેરિંગ કરાવીને પાણી ચાલુ કરવું પડે ને, એટલે પાણી ચાલુ કરાવો. આ તરફ જૂનાગઢમાં પણ કુવા કાંઠે તરસ્યા જેવા હાલ. જૂનાગઢમાં પાણીનો પૂરતો જથ્થો હોવાની ગુલબાંગો વચ્ચે જાણો અહીંની સાચી હકીકત. છેલ્લા 3 મહિનાથી આ લોકોને નથી મળ્યું પાણી. ત્યાં મારે 3.5 મહિનાથી પાણી આવતું નથી નર્મદાનું, ને રજૂઆત કરી શકીએ છીએ રિપેર થઈ જશે, પણ હજી સુધી લાઈન રિપેર થઈ નથી. અમારી ગલીમાં ખાડા કરી ગયા એટલે ટેન્કર વાળા પણ આવતા નથી, અને પાણી જે આવતું હતું એ પણ બહુ દૂષિત હતું, ખરાબ વાસ આવતી હતી. પાણી અમારે 3.5 મહિનાથી આવતું નથી, બરોબર. અને પછી ટાંકાવાળા એમ કે છે કે ભાઈ તમારા રોડ ખોદેલા છે એટલે અમે નહીં આવી. તો અમે 61 વર્ષના તો અમે ક્યાં પાણી ભરવા જઈએ? અને આવામાં અમે ગારામાં કીચડમાં પડીએ તો અમે શું કરશું? પછી અમારું કોણ કરશે? જૂનાગઢ મહાનગરપાલિકાના અંબિકાનગર સહિતના વિસ્તારમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરે છે. ઉનાળાની શરૂઆત થતાં પાણીની રામાયણ પણ અહીં શરૂ થઈ ગઈ છે. લોકો પાણી માટે રીતસર વલખા મારે છે. શહેરના વોર્ડ નંબર 6 માં છેલ્લા 3 માસથી પાણીનું વિતરણ ઠપ થયું છે, માટે લોકો પણ રોષે ભરાયેલા છે. ઉનાળાની સિઝનમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે. અહીં પાસે આવેલ કુવામાંથી લોકો માત્ર 2 કે 3 ડોલ જેટલું જ પાણી મેળવી શકે છે, જેથી ના છૂટકે તેઓએ ટેન્કર મંગાવવું પડે છે. નર્મદાની લાઇન પણ હજુ સુધી અહીં પહોંચી નથી, અને જે લાઇન છે તે પણ તૂટેલી છે. પાણી વિતરણ વ્યવસ્થા અહીં સંપૂર્ણ ખોરવાયેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ અહીં ધ્યાન નથી આપતું. 7 દિવસમાં પાણી આવી જશે. આ ખાલી બટેટા વાળા છે ને એ કે અહીંયા જ રિપેરિંગ થાય છે એટલે અહીંયા થશે, એટલે અમે તો ખુશ થતા હતા. ત્યાં તો કોઈ આવ્યું નહીં. શું કરીએ? નર્મદાનું તો કઈ ઠેકાણું નથી. અમારું પાણી આવે તો 2 હાંડા ભરીએ. જો કે મનપા